ઐતિહાસિક વિરાસત ધરોહરને સાચવીને બેઠેલા જૂનાગઢ જિલ્લાએ વિકાસના નવા કીર્તિમાન કંડાર્યા છે। મુખ્યત્વે ખેતી આધારિત અર્થવ્યવસ્થા ધરાવતા જૂનાગઢ જિલ્લાએ છેલ્લા થોડા વર્ષો દરમિયાન પ્રવાસન અને માળખાકીય સુવિધાના વિકાસની નવી હરણફાળ ભરી છે। જૂનાગઢ જિલ્લો અનેકવિધ વિશેષતાઓથી સમૃદ્ધ છે। જૂનાગઢ જિલ્લામાં એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર નિવાસસ્થાન ધરાવતું ગીર અભયારણ્ય, ગિરનાર પર્વત, ગીરનું જંગલ, વિશાળ દરિયાકાંઠો અને પૌરાણિક દેવસ્થાનો પ્રવાસીઓને શ્રદ્ધાળુઓને આકર્ષે છે। દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવે છે। જૂનાગઢ જિલ્લાને પ્રવાસન હબ તરીકે વિકસાવવા માટેની વિપુલ તકો રહેલી છે। આ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન માટે અનેક યોજનાઓ અને પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપ્યો છે। ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ અને દેવળિયામાં ઉમટે છે। પ્રવાસનની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વિસ્તરી છે। પ્રતિવર્ષ વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ ગુજરાતનું ગૌરવ એવા સિંહ અને ગીરના જંગલમાં પ્રકૃતિના અલૌકિક સૌંદર્યને માણવા આવે છે। જૂનાગઢ ઉપરકોટમાં જાન્યુઆરી મહિનાથી નવેમ્બર 2025 સુધીમાં 4 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જ્યારે ગિરનાર રોપવેમાં વર્ષ 2025 દરમિયાન 4 લાખથી વધુ પ્રવાસીઓએ સફર કરી માં અંબાના દર્શન કર્યા છે। સાસણ બાદ હવે જૂનાગઢમાં ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શનની સુવિધા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021 થી ઊભી કરવામાં આવી છે। સાસણની માફક ગિરનારમાં પણ સિંહ દર્શન શરૂ કરવામાં આવતા જૂનાગઢની યશ કલગીમાં વધુ એક નજરાણું ઉમેર્યું છે। ગિરનારમાં આશરે 54 થી વધુ સિંહોનો વસવાટ છે, ત્યારે અહીં સિંહ દર્શન માટે ઇન્દ્રેશ્વર થાણાથી જાંબોડી થાણા થઈને પાતુરણ થાણા સુધીના 26 કિલોમીટરનો રૂટ સિંહ દર્શન માટે નક્કી કરવામાં આવ્યો છે। વર્ષ 2025 દરમિયાન 2975 જેટલા પ્રવાસીઓએ સિંહ દર્શનની સુવિધાનો લાભ લીધો છે। આગામી સમયમાં સાસણમાં દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર ₹4 કરોડ 15 લાખના ખર્ચે થનાર છે। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ચોરવાડ બીચના ડેવલપમેન્ટ માટે ₹4 કરોડ જેટલાના ખર્ચે વિકાસ કાર્યો થનાર છે। જૂનાગઢમાં આવેલ સકરબાગ સંગ્રહાલયનું કામ પણ હાલ પ્રગતિ હેઠળ છે। આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના નરસિંહ મહેતા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી પણ 95% પૂર્ણ કરવામાં આવી છે। ગિરનારના દરવાજા પાસેના વાઘેશ્વરી તળાવના બ્યુટિફિકેશન નવીનીકરણનું કામ હાલ પ્રગતિ હેઠળ છે, જેથી ગિરનાર ભવનાથ આવનારા યાત્રિકો સહેલાણીઓને આકર્ષક પર્યટક સ્થળની ભેટ મળશે। જિલ્લામાં અન્ય આંતરમાળખાકીય સુવિધાઓની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે, જે પૂર્ણ થતા પ્રવાસન ક્ષેત્રે વધુ વેગ મળશે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ 4 સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે। મહેસાણામાં રિજનલ કોન્ફરન્સની સફળતા બાદ હવે ગુજરાત સરકાર રાજકોટમાં બીજી કોન્ફરન્સ યોજાનાર છે। જાન્યુઆરી મહિનામાં રાજકોટમાં યોજાનાર કોન્ફરન્સમાં માધ્યમથી જૂનાગઢ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં રહેલી પ્રવાસન ઉદ્યોગની ક્ષમતા ઉજાગર થશે, તેમજ સ્થાનિક તકો અને પહેલોને ઉજાગર કરવામાં આવશે।